કોઈ પણ રીતે એનો રિવેન્જ લેવા માટે, એની પર વેર લેવા માટે પોલીસમાં ફરિયાદ આપી દેવાની. મા બાપને કે બહેનોને, કોઈ બી પરિવારના સભ્યોને તમે આવી રીતના પોલીસ કેસમાં સંડોવી દો, તે ખરેખર સ્ત્રીને લાભદાયક છે. પણ એનો ખોટી રીતે બી આ રીતે જેનો ઉપયોગ કરવામાં આવે છે, કાયદામાં સુધારો કરવાની જરૂરત છે. ઘણી રીતે બાળકનો ખોટી રીતે હથિયાર તરીકે ઉપયોગ કરે છે, પોતાની પર કાપ મૂકીને બી પુરુષો એની માંગણી પૂરી કરે છે. એવા કિસ્સાઓ મારી પાસે પણ છે. અતુલ સુભાષની આત્મહત્યાના કેસે પૂરા દેશમાં ચર્ચા જગાવી છે. હાલ પણ આ કેસ શું ચાલે છે, સમગ્ર દેશવાસીઓની નજર તેના પર છે. અત્યારે પણ અતુલ સુભાષના માતા પિતાને તેના પ્રપૌત્રની કસ્ટડી માટે પણ લડાઈ લડવી પડી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં જે ચર્ચા ચાલી રહી છે એના વિશે સુરતના જાણીતા વકીલ સાથે આપણે એડવોકેટ સાથે વાત કરીશું, શૃંગીબેન દેસાઈ. શૃંગીબેન, શું કહેશો? જે અતુલ સુભાષનો કેસ છે તેનાથી ન્યાયતંત્ર ઉપર પણ સવાલ ઊભા થયા છે કે પોતે જજ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી છે. શું કહેવું છે? એ તો જો કે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં છે કે કઈ કેસમાં શું થયું છે કે શું નહીં. ન્યાયતંત્ર પર વિશ્વાસ તો આપણે બધા જ કેસમાં રાખીએ છીએ, એટલે અંધ એવું ના કહી શકાય કે ના, ન્યાય પર વિશ્વાસ ના રાખી શકાય. ન્યાયતંત્ર પર વિશ્વાસ તો રાખવો જ જોઈએ, પણ જે આવી બદીઓ છે એની પર સભાનપણે આવી બદીઓ દૂર થવી જોઈએ. એની સાથે આ જે કાયદાનો જે મુખ્ય સવાલ છે એની પર એ ચર્ચાનો બી બહુ મુખ્ય વિષય છે, અને એની પર બી કોઈક સુધારો કે ગંભીર પગલાં લેવાની જરૂર છે. આ જે કાયદો છે તે ખરેખર દહેજ અથવા તો જે ખૂબ માનસિક અત્યાચાર થાય, અને એ માનસિક અત્યાચાર એ લેવલનો કે જેને જિંદગીનો ભય સતાવે કે જિંદગીનો ભય ઊભો થાય, એવા માનસિક ટોર્ચર ઉપર આ કલમ હેઠળ પોલીસ ફરિયાદ કરવાની હોય છે. અત્યારે આપણે જો ટ્રેન્ડમાં જોઈએ ને, ખાસ કરીને તો શહેરમાં જોઈએ કે શહેરોમાં જો કોઈને પણ તકલીફ હોય તો એને પોલીસ કેસમાં ફસાવી દેવાની યા પોલીસ સ્ટેશન બતાવી દેવાની કે કોઈ પણ રીતે એનો રિવેન્જ લેવા માટે, એની પર વેર લેવા માટે પોલીસમાં ફરિયાદ આપી દેવાની. અને આખામાં જ્યારે દહેજનું કે માંગણીનો કંઈક જુદા જ સ્વરૂપમાં મૂકી દેવાનું કે કોઈ કદાચ કોઈ બહુ ગરીબ હોય અને એને લાખો રૂપિયા માંગ્યા હોય, કે લાખો રૂપિયા બંને પક્ષકારે ના જોયા હોય, એના મા બાપ, એની બેન કે જે એને બેન પરણીને તો ક્યાંય એ રાજ્યમાંય ના રહેતી હોય કે ક્યાંય દૂર રહેતી હોય, તો એને પણ જોડાડવામાં આવે છે. અને ઘણીવાર તો આટલા હદ સુધી નહીં, પણ કંઈક માસી, ફોઈ કે કોઈ પણ આ લોકોના સમાધાન માટે કે કોઈ રીતે પણ વચ્ચે પડ્યા હોય તો એ બધાને જ જોડાડી દેવામાં આવે છે. હાઈકોર્ટ પણ આમાં હવે ઘણી સ્ટ્રિક્ટ થઈ છે, અને ખાસ તો સુપ્રીમ કોર્ટ પણ બહુ સ્ટ્રિક્ટ થઈ છે કે આવા ખોટી રીતે કેસો કરવાના, એમાં બદનક્ષી થાય છે, પોલીસ કેસ થાય, ઘરડા મા બાપોએ વારંવાર પોલીસ સ્ટેશન જવું પડે, એ લોકોનું માનભંગ થાય છે. અને જો સમાધાનના પ્રયત્નો કોઈ બી અંશે થવાના હોય તો એ થતા નથી. અને તેવામાં સુપ્રીમ કોર્ટે પણ હમણાં જ એક કેસમાં, રિસન્ટલી એક કેસ અને ત્યારબાદ હાઈકોર્ટે ઘણા બધા કેસોમાં અને ગંભીર નોંધ લીધી છે કે આ રીતે મા બાપને કે બહેનોને, કોઈ બી પરિવારના સભ્યોને તમે આવી રીતના પોલીસ કેસમાં સંડોવી દો ખોટી રીતે, કે કોઈ જ ખોટું, કોઈ જ એવા પુરાવા ના હોય, કોઈ એવા કડી પણ ના મળતી હોય કે એ લોકોએ એમને ત્રાસ આપ્યો છે. અંચિત ગુપ્તા વર્સિસ સ્ટેટ ઓફ હરિયાણાના કેસમાં સુપ્રીમ કોર્ટે આ આખી વાતને લીધી છે કે જે આ બધા જે કાયદાના સ્ત્રી તરફેના છે તે ખરેખર સ્ત્રીને લાભદાયક છે, પણ એનો ખોટી રીતે બી આ રીતે જેનો ઉપયોગ કરવામાં આવે છે તો આવા કિસ્સાઓ પણ બનતા રહે છે. અને એમાં પુરુષો બી ઘણીવાર ખોટી રીતના ભોગ બને છે, પુરુષો બને છે, અને પુરુષોનું આખું ફેમિલી બને છે. એના હસબન્ડ, એના ભાઈ, ભાભી, ઘરડા મા બાપ, કે સુપ્રીમ કોર્ટે ખાસ નોંધ્યું છે કે ઘરડાઓએ આવી રીતના ત્યાં સિનિયર સિટીઝને પોલીસ સ્ટેશનમાં આવવું પડે છે, માનભંગ થાય છે, કોર્ટોમાં હાજરી આપવી પડે છે, અને સામાજિક પ્રતિષ્ઠાનો બી ખોટી રીતનો સવાલ આવે છે. બહેનના સાસરામાં બી પ્રશ્નો ઊભા થાય છે. એટલે આ જે ખોટી રીતે મિસયુઝ થાય છે એને કોર્ટે પણ એને ગંભીર રીતે લેવું જોઈએ અને એ રીતે ન્યાય કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે પણ બહુ જ એમાં કહ્યું છે કે અને જરાક સાવચેતીથી આ કાયદાનો ઉપયોગ
કરવો જોઈએ કે બસ કોઈ પણ હિસાબે એને પોલીસ બતાવી જ દેવાની અને એને જેલ ભેગા જ કરવાના હોય. એટલે કદાચ કોઈનું જ નહીં માની અને અગ્રજ રાખે કે સ્ત્રી કે પોલીસ કેસ કરવો જ જોઈએ, તો એવા પણ ચુકાદાઓ છે કે ના, સ્ત્રી જો ઈચ્છે કે ના પોલીસ કેસ થવો જોઈએ, કેસ ફરિયાદ દાખલ કરવાનું જોઈએ કે તો પોલીસે ફરિયાદ દાખલ કરવી જ પડે છે અને એવા કિસ્સાઓમાં બી પોલીસે ફરિયાદ દાખલ કરવી પડે છે. એટલે આ બધાને જોઈને થોડો કાયદામાં સુધારો કરવાની જરૂરત છે કે જેમ સ્ત્રીને પ્રોટેક્શન મળે છે એ જરૂરી બી છે, પણ જે ખોટી રીતે એનો મિસયુઝ થાય છે, દુરુપયોગ થાય છે અને ખોટા ખોટા સગાને બધાને અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે, એ ના થાય એનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે હવેના કિસ્સાઓમાં તો કદાચ પુરુષો એવી રીતે બી આવે છે કે બેન લગ્ન થાય એ પહેલાં જ કંઈ કોન્ટ્રાક્ટ થઈ શકે કે નહીં, કે અમે દહેજ નથી લીધું ને દહેજના કેસ નહીં થાય એવું જો કંઈ અમને બાંહેધરી આપે તો અમને બહુ સારું પડે, એવો કંઈ કરાર થતો હોય તો અમે ને અમારું કુટુંબ સેફ રહીએ. કારણ કે નહીંતર એવું થાય છે કે લગ્ન કરીને એક ટેન્શનમાં રહે છે આખું પરિવાર કે આ તો કંઈ બી થશે અને અમને પોલીસના પગથિયાં ચડવા પડશે ને અમારી માનહાનિ થશે અને પછી પેપરના પાના ઉપર આવશે એટલે તો સમાજમાં બહુ મોટી બદનામી થતી હોય છે, એ જ એને એક સજારૂપ થઈ જતું હોય છે. એટલે આ કેસ આ ગુનાઓમાં થોડુંક સુધારો કરવાની, તપાસ કરીને આગળ વધવાની એવી કોઈ જોગવાઈ કરવામાં આવે તો એ વધુ ઈચ્છનીય રહેશે. આપણા જીવનનો એક કાર્યનો બહુ મોટો હિસ્સો સ્ત્રી સંભાળે છે અને કમાવાનો હિસ્સો પુરુષ સંભાળે છે, પણ આ બંનેના ઇક્વલ ભાગીદાર થાય છે. એટલે એને આ ભરણપોષણની રકમ આપવી પડે છે, કારણ કે ભરણપોષણની જવાબદારી પુરુષે લીધી હોય છે. એટલે એને ક્યાંય ખાવા પીવાનું કે રહેવાની મુશ્કેલી નહીં પડે. હવે તો રહેવા માટેનો બી કાયદો કર્યો છે, ડોમેસ્ટિક વાયલન્સ એક્ટમાં એને રહેવાનો પણ અધિકાર આપેલો છે કાયદા દ્વારા. એ ઘરમાં અથવા તો બીજા ઘરમાં ભાડેથી એ રહી શકે છે. એટલે પહેલી જ વાર એ રહેવાનો ઘર રેસિડેન્શિયલ રાઇટ આપ્યો. એટલે આ સ્ત્રીનો મૂળભૂત અધિકાર છે અને એ મૂળભૂત હકને કારણે આ જોગવાઈ કરવામાં આવી છે કે એ લડતા બી વર્ષો લાગે, આપણી સિસ્ટમમાં બી અમુક વર્ષો લાગે, પણ ત્યાં સુધી બી એને ખાવા પીવાનું તો પ્રશ્ન હોય જ છે. એને માટે એને ઇન્ટ્રી મેન્ટેનન્સ એટલે વચગાળાની ભરણપોષણની રકમ આપવાનો હુકમ કરવામાં આવે છે. આ જ્યારે મેટ્રિમોનિયલ પ્રશ્નો ઊભા થાય છે ને, સૌથી જે દુઃખદાયક વાત આવે છે ને તે બાળકોની આવે છે. ખરેખર બાળકોના માનસિક સ્થિતિમાં બી બહુ જ ખરાબ અસર પડે છે, જે અમે જોઈએ છીએ. પણ એમાં કંઈ જ કરી શકાતું નથી. કાયદા દ્વારા મા બાપ બંનેને મળવાનો અધિકાર હોય છે, બંને મળી શકે છે. એમાં કોર્ટ પણ એવા હુકમો કરે જ છે વખતો વખત કે જે પ્રમાણેની સગવડ થાય તે પ્રમાણે મળવાનું હોય છે. જે કોઈ પક્ષકાર નથી મળવા દેતું અને પોતાની જીદ ઉપર કરે છે તો અલ્ટિમેટ અસર તો બાળકને જ થાય છે, કારણ કે બાળકને મા અને બાપ બંનેનો પ્રેમ જોઈએ છે. અથવા તો આવા પ્રશ્નોમાં મારા ખ્યાલ મુજબ હું એવું માનું છું કે સૌથી સારો ઉપાય જોઈન્ટ કસ્ટડીનો છે કે મા પણ એને મળે, મા બી એના ઉછેરમાં ભાગ આપે, ફાળો આપે અને પિતા પણ પોતાની રીતનો આપે. પિતા પૈસાની સાથે પૈસા આપે, નાણાકીય ખર્ચ ઉપાડે, આર્થિક રીતે એને ફી બી ભરે, કોલેજની ભરે, પણ એની સાથે પણ એનો પિતૃપ્રેમ સંકળાયેલો હોય છે. ફાધર અને બાળકને જે એટેચમેન્ટ હોય છે એનાથી પણ દૂર માએ ન જ કરવું જોઈએ. અને જો કરે છે ને તો અલ્ટિમેટ બાળક પર જ અસર થાય છે. ઘણા કિસ્સાઓમાં હું એવું જોઉં છું કે બાળક 18 વર્ષનું થાય છે ને પછી માની સાથે બી અમુક પ્રકારનું એવું રિએક્ટ કરી અને એ ફાધરને મળવા જાય છે કે બાળક માટે જ એટલું બધું પુરુષ કે તે કરે, બાળકને આપે એટલે બાળકની મા પાસે હોય તો મા બી એવી રીતનું જ રાખે કે ના તું તારા પપ્પાને ત્યારે જ મળજે, કે એવું કહે છે કે હું સાથે મારી હાજરીમાં જ મળે, બાળકને જ ચડાવવામાં આવે. એટલે બાળક એવી જ જીદ કરે કે ના હું તો મમ્મીની હાજરીમાં જ મળીશ, મમ્મીની આ અને મમ્મીને આ જોઈએ છે, મમ્મીને આ કરે છે. એટલે બાળક દ્વારા પણ ફાધર પાસેની માંગણીઓ સંતોષવામાં આવે એક એવું ઘણી બધી સ્ત્રીઓ એવું કરતી જ હોય છે. ઘણીવાર સ્ત્રીઓ પાસે બીજું કંઈ હોતું નથી એટલે આ રીતનું કરે છે. ઘણી રીતે બાળકનો ખોટી રીતે હથિયાર તરીકે ઉપયોગ કરે છે ને એની માંગણી કરે છે. અને મારા બી ઘણા અસીલો છે કે જે બાળક સાથે બાળક દુઃખી નહીં થાય, બાળક સારા એમાં રહી શકે, બાળકને મળી શકાય, અથવા તો બાળક પોતાની પાસે આવે અને એની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરે
સમય વિતાવે એ માટે પણ એના કહેવાથી કાં તો માની હાજરીમાં મળે અથવા તો કંઈક માનું શોપિંગ કરાવવાનું હોય તો માનું શોપિંગ કરાવે કે માને અમુક પૈસા જોઈતા હોય તો તે સગવડ પૂરી પાડે કે ઘણીવાર બાળક એવું કે મારે મમ્મી સાથે અહીંયા આગળ ટૂરમાં જવું છે એવી હટ કરે અને તો મળે. તો ઘણીવાર બધું પોતાની પર કાપ મૂકીને બી પુરુષો એની માંગણી પૂરી કરે છે. એવા કિસ્સાઓ મારી પાસે પણ છે. એની કેટલી આવક છે અને સામાવાળાની કેટલીક જરૂરિયાત છે, એના કેટલા ખર્ચા છે અને એનું સ્ટેટસ છે કે કઈ રીતે એ લોકો રહી શકે છે અને કેટલી જવાબદારીઓ છે, એ આટલા ગ્રાઉન્ડ ઉપર કોર્ટ મેન્ટેનન્સ બાંધે છે. પણ આના સિવાય પણ આવું થાય છે. મારા અમુક કિસ્સામાં એવું થયું છે. એના સિવાય પણ ભરણ પોષણ આપતા હોય પણ બાળક કહે ને કે મને આ રમકડું જોઈએ છે તો ફાધર ના નહીં પાડે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.